નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. અને આજે મિત્રો આપણે જામનગર હાપા માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું. પણ તે પહેલાં મિત્રો, જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો આપણે જામનગરમાં ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1060 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1108 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાઈના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 970 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1300 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઘઉંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 400 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 500 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે બાજરીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 410 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 480 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1160 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1385 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વાલના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1095 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1235 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1165 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 750 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1050 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1050 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1188 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1040 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે કપાસના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1430 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 2800 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 4800 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે રાયડાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 850 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1070 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે લસણના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 500 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1205 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં ધાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1445 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 200 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે ઈસબગુલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 1700 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 2000 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે વટાણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા 1100 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 1775 રૂપિયા. ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં કલોંજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા 3000 રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા 3575 રૂપિયા. તો આ હતા મિત્રો જામનગર માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ. વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ તમને ફ્રીમાં વિડીયો મળી રહે. ધન્યવાદ.